જય સિયા ચલો સ્ટાર્ટ બોલ જય સિયારામ જય ગૌ માતા જય ગૌ માતા શ્રી આશાપુરી સિકોતર માની કૃપાથી નાનપણથી એવો વિચાર હતો કે મારો આશ્રમ પણ બનવો પડે સિકોતર માનો અને ગૌશાળા બનવી પડે આ ધ્યેય હતો સત્કર્મથી સંકલ્પ લીધેલો આજે પરિપૂર્ણ થઈ રહેવા આવ્યો છે ત્યારે મારા કર્મકાંડ ઉપર ખુદ મહેનત કરી રાત દિવસ મહેનત કરીને ક્યારેક એવા દિવસો પણ કાઢ્યા લોકોનું સાંભળવું પડ્યું છે લીમડો નાખીને દિવસો ગાયોના કાઢ્યા છે અને એ અત્યારે આ ગૌ માતાઓ ખાલી 2 ગાયોમાંથી આટલી ગાયો મેં કરી છે મારી અને આમાં એકે ગાયોને દુવાતી નથી એકેને દુવાની નહીં કોઈ દૂધની આશા નહીં કોઈને વેચવાની નહીં એટલે મહેરબાની કરીને કોઈએ માગવી નહીં પણ આ ગૌશાળા આશ્રમ અહીંયા બની જશે અહીંયા સાધુ સંતો માટે કુટિયા બની જશે ભવિષ્યના માટેમાં આશાપુરી સિકોતર માનું અને આ એટલા માટે વિડીયો બનાવવાનો હેતુ છે કે વધારે ખ્યાલ આવે મેં 94 કથા કરી છે કેટલી 94 રામકથા ભાગવત દેવી ભાગવત શિવકથા 94 કથા કરીને અને છતાં પણ આજ હું જે જીવી રહ્યો છું મને ખ્યાલ છે એમ એ બધું વધારે કહેવા ના હોય પછી એડવર્ટાઈ લાગે પણ આ બધું જે છે એ મારું સમગ્ર સર્વસ્વ એ આ ગૌ માતાઓને સમર્પિત કરી નાખેલું છે અને ગૌ માતાઓની કૃપાથી જ આ બધું હાલી રહ્યું છે ને કે મારા પાસે કોઈ ટ્રસ્ટ નથી કોઈ કશું નથી કાંઈ નહીં માત્ર ને માત્ર માળા છે ભક્તિ છે અને મા આશાપુરી સિકોતર માને મારા શંકરને ગુરુ મહારાજને 2 હાથ જોડું હું બાપુ એટલે આ બધું પૂરું થાય ને કે આમાં કાંઈ પૂરું ના થાય મહિનાનો 40-50 હજારનો ખર્ચો છે એક બાજુ આ બને છે હજુ અહીંયા કને ગૌશાળાનું કામ બાકી છે હજુ 2 લાખનું કામ બાકી છે હજુ 2 લાખ રૂપિયાનું કામ બાકી છે સમથિંગ મને ખબર નથી પણ મારા કને એક દિવસ 1100 રૂપિયા ખીચામાં હતા તે દિવસે એક ગાય રાખી હતી તો આજે આ બધું એની કૃપાથી ચાલી રહ્યું છે એટલે આ વિડીયોને વધારે સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને લાઈવ કરજો કોમેન્ટ કરજો અને વધારે ફોલો કરજો જેથી કરીને ગૌ માતાની પ્રેરણા મળે એટલા માટે થઈને મારે કોઈ બીજો હેતુ નથી અને વિશેષ કોઈ ખરાબ કોમેન્ટ કરવી નહીં ભાઈ સાહેબ કોઈના પાસે કહે હું ક્યારેક માગવા જાતો નથી કંઈ નથી આ તો ભગવતી માતાજી બધું પૂરું કરે એટલે વધારે અને વિશેષ ખબર પડે કે ના નાયતવાડાની અંદર આ ગૌશાળા ચાલી રહી છે એટલા માટે જય સિયારામ જય ગૌ માતા આ જે અત્યારે હજુ કામ બાકી છે અહીંયા કને માલ ગોદામ મારી પાસે માલ ગોદામ નથી એટલે ઘાસચારાનો થોડો બગાડ વધારે થાય છે એટલે એ બગાડ ન થાય એના માટે આ મહેનત ચાલી રહ્યો ત્યાં આગળ ધૂણો ધકાવવાનો છે ત્યાં મારે રહેવા માટે કુટિયા બનાવવાની છે અને હજુ ગૌ માતાઓ માટે હજુ આ નીચે જે થોડી તકલીફ છે ને આ બધું બનાવવાનું છે ઝેર બનાવવાની છે અહીંયા માટીનું પૂરતણ કરવાનું છે આ વસ્તુ બધી એમને બની શકતી નથી મિત્રો એટલે વધારે 2 હાથ જોડી અને જો તમે ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત કરવી હોય વ્યાસપીઠ ઉપરથી ગૌ માતાઓ માટે